સાયલા એપીએમસી ખાતે આકાંક્ષિત તાલુકા કાર્યક્રમ યોજાયો। કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીવુબેન બામણિયા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે પહોંચ્યા। સાંસદ, ધારાસભ્ય, ભાજપના કાર્યકર્તા, અધિકારીઓ, પોલીસ કર્મીઓ તથા સરપંચો ઉપસ્થિત રહ્યા। કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીવુબેન બામણિયા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। ત્યારે સાયલા એપીએમસી ખાતે બપોરે 3 કલાકે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સંપૂર્ણતા અભિયાનમાં હાજરી આપી હતી। સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ ભાવનગર જવા રવાના થયા હતા। તેમજ આ કાર્યક્રમમાં સરપંચ અને લાભાર્થીઓને સન્માનિત તેમજ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીવુબેન બામણિયા, સુરેન્દ્રનગર લોકસભા સાંસદ ચંદુભાઈ સિંહોરા, લીંબડી વિધાનસભા ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ભાજપ જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિજ્ઞાબેન પંડ્યા, ભાજપના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો, તાલુકાના પ્રમુખો, સદસ્યો, જિલ્લા વહીવટીતંત્ર, આજુબાજુ ગામના સરપંચ, સખી મંડળ, આંગણવાડીના બહેનો, ખેડૂતો તથા સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ, સાયલા। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આકાંક્ષી જિલ્લા તથા આકાંક્ષી તાલુકામાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસ થાય, દરેક સરકારી યોજનાઓ લોકોને, છેવાડાના લોકો સુધી પહોંચે એ હેતુથી આજે સાયલા તાલુકામાં સંપૂર્ણતા અભિયાન અંતર્ગત આજે આવવાનું થયું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના શાસનમાં વિકાસના અનેક આયામો પ્રાપ્ત કર્યા છે। આજે ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે। ત્યારે ત્રીજી ટર્મની અંદર સૌ નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક ટીમ બનીને ત્રીજી અર્થવ્યવસ્થાનો સંકલ્પના સાથે, વિકસિત ભારતની સંકલ્પના સાથે, એક રોડ મેપ સાથે રાષ્ટ્રના નિર્માણ માટે સૌએ આગળ વધશું। સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને લઈ છેવાડાના લોકોને વિકાસ પહોંચે એ દિશામાં અમે સૌ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને કામ કરશું। આજે આ સાયલા તાલુકાના સંપૂર્ણતા અભિયાનમાં અમારી વચ્ચે અમારા સરકારના મુખ્ય દંડક જગદીશભાઈ, અમારા સાંસદ ભાઈ ચંદુભાઈ, અમારા પૂર્વ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય કિરીટભાઈ, અમારા ધારાસભ્ય પીકેભાઈ, અમારા પ્રમુખ શ્રી હિતુભાઈ, અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન અને સૌ અમારા સંગઠનના પદાધિકારી, કાર્યકર્તાઓ, અધિકારીઓ અને લીંબડી ગામના સરપંચો અને સખી મંડળો દ્વારા આજે સૌ ઉપસ્થિત થઈ આ સંપૂર્ણતા અભિયાનને વધારે વેગ મળે અને લોકોને વધારે લાભ પહોંચે એ હેતુથી અમે સૌ ભેગા થયા છીએ અને આ વિકાસની ગતિ ખૂબ આગળ વધે એવી અમારી સૌની શુભેચ્છા।